ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો શિવાની આજે શું તમે કર્યું જીમમાં? અત્યારે તો ભલે ચા કોફી કરે છે. ઓહ આપ તેને પવાય ન મળ્યા, પવાય ન મળ્યા છે, પવાડા ભાઈ નહોતા એવા. શું કર્યું શિવાની જીમમાં? સર્કિટ મારી, બસ ખાલી એટલું જ. પછી પાછા સ્કોટ કર્યા. મેં તો 150 કર્યા. તે કેટલા? તે 350 કર્યા, 300 કર્યા? 350. તે 350 સ્કોટ કરી નાખ્યા. શિવાની આ તો 150 સ્કોટ કર્યા ને મેં 350 સ્કોટ કર્યા. અને કાલે હજી લેગ ડે છે ને અત્યારથી મારા લેગ ભરાઈ ગયા. લેટ્સ હોપ કે સરખો થઈ જાય, બાકી કાલે લેગ ડે બહુ અઘરો પડી જશે. શિવાનીએ 150 સ્કોટ કર્યા ને ઊંધી ટીંગાણી ને વાંદરી બની ને કાંઈક કર્યું. ઊંધું તો ટીંગાણી બનાવે ઈ તો ઓમી બોયલા રાખે કે કેપેસિટી પૂરી હોય, કેપેસિટી પૂરી, પછી એમ થાય ના કર લો તો કેપેસિટી પૂરી થઈ જાય અને પછી પાછું કરવા મથે. કેપેસિટી મારી પૂરી જ થઈ ગઈ હોય. ખાલી એવું હોય કે ત્યાં કરવાનું હોય, પછી ઘરે આવીને મારી કેપેસિટી સાવ પૂરી જ થઈ જાય. જો બધું પડે છે ડબ્બી બબ્બી બધી જીમમાં બધું ખેંચી લે, પછી થાય એવું કાંઈ રીલ કરવાનો ટાઈમ આવે ને ત્યાં એની કેપેસિટી પૂરી થઈ ગઈ હોય. એના કરતાં એને કહે તું જીમ ઓછું કર થોડુંક. એટલે તું જ ખેંચાવડાવસ લે. એ એટલા માટે કેમ કે હવે તો 3-4 મહિનાથી આવસમાં હજી તો આખું પુષઅપ નથી મારતી એ કઈ. હા તો એક જ વસ્તુ એવી છે ને કે અને મારાથી પુલઅપ 2 વસ્તુ છે. હા જીમમાં 3-4 મહિનાથી રેગ્યુલર જતા હોય તો પુલઅપ તો થવું જોઈએ ને. તું ગમે તે ટ્રાય કરો ને પુલઅપ હજી સરખું નથી થતું. ટ્રેનરને કીધું છે અને શિવાનીથી હજી એ બધું કરે છે રેડી, પણ એમાંય બરાબર નથી, પુષઅપ નથી કરી શકતી. પુલઅપની તો હજી વાત બહુ દૂર રહી ગઈ. રોટલા શેકવા માંડ્યા છે મેડમ અમારા. આજ તો એને મલ્ટીગ્રેન રોટી જ ખાવાની છે કેમ કે પૌવા નથી. એ નથી એટલી બધી, રોજ શેકું છું એટલી જ છે 3. તો પૌવા સાથે આપણે 3 ખાઈ જઈએ. તો કેટલી ખાસ બાકી રોટલી નહીં, પૌવા સાથે આપણે એટલે આનું વજન નથી ઘટતું તરત એમ ઇઝીલી. અરે પૌવા આપે છે અને રોટલી રોજ સવારે 3 રોટલી. બે વધારે તો એકલી 3 નથી. ના પણ હું તો અડધી રોટલી કરતા વધારે ખાતો જ નથી. અહીં જોઈ એકલી એમનેમ પડી જ હોય છે. હા એ વાત તારી સાચી, એ વાત તારી સાચી. તો એક રોટલી પેઢી હોય છે એ વાત તારી સાચી, બચેલી હોય છે. હા તો તું 1.5 રોટલી ખાતી હઈશ. તો આજે 3-4 રોટલી તો છે બધી ખાઈ જાય પણ તારે આ પ્રોટીન નથી બનાવવાનું. તો બનાવી ના આ બહુ ફેરી લ્યો. આ મિત્રો પ્રોટીન તો બનાવી નાખીએ તો રહી ગયું. શું હાલો ફટાફટ બને ના ખાત તો કઈ બાર નહીં લાગે. ફટાફટ બની જશે બધું. બની જ જશે. પ્રોટીન ના આલા નીચે છે અહીંયા. આ 2 દિવસ પનીર ખાધું આજે તો મને સાંભળે ને નથી ખાવું. મારે તો ખાવું જ નથી. મારે નથી ખાવું એમ. નો આલે ને પણ હું કઈક બીજું ખાઈ લઈશ. પનીરની જગ્યાએ બનાવી ડાયટ મિત્રો બહુ જ કઠિન વસ્તુ છે. ઓલું હાલે કાંઈ તમે નો ખાવ ને ભૂઈ ખાવી એ હાલે, પણ પ્રોટીન માટે પનીર ને બધું ખાવું પડે ને ટફ, કેમ કે કૂચા વળે મોઢામાં. ક્યાં આવે કે પ્રોટીન શેકર અહીંયા નીચે યોર આઈઝ યા. તારામાં કેટલું પાણી નાખું પ્રોટીનમાં? હું નાખી દઈશ. ખાલી પ્રોટીન નાખી દઈશ. કા તું કા નાખી દઈશ? કેમ કે મને ખબર પડી જાય મારે કેટલું નાખવું. વાહ, અત્યાર સુધી હું જ આ પ્રોટીન પીવડાવતો હતો. આ બિલાડીને દૂધ પાઈ પાઈને મેં મોટી કરી. હવે બિલાડી મને મ્યાઉ મ્યાઉ કરે. મેરી બિલ્લી મુझसे મ્યાઉ એવું થઈ ગયું. હા અરે દાદા મને કીધું ઠંડુ પાણી આપ. ઠંડુ પાણી જ છે. મારા જેવું કાળ જેવું ન કર. ના ના ચલો ગાઈસ, તો પ્રોટીન ને બધું પી લઈએ, નાસ્તો કરીએ ને પછી જોઈએ શું કરીએ છીએ હવે એમાં. શું કરશું? રીલ જ કરશું એમાં, જોઈએ શું કરીએ છીએ. આપણે કઈ રીલ કરશું શું કરશું જોવું પડશે ને. ખાલી કેમ રિક્ષામાં વાળી રીલ કરી હતી. આ છે તે કઈ વિચારી ને. હા લુંગી ગંજી વાળી વિચારી છે. જોઈએ હવે લુંગી ગંજી પહેરીને ગામમાં આટા મારવાના છે કોઈ ને કાકા બધે
જે લુંગી અને ગંજીમાં ચાટા મારતા હજી બની જવાનું. મિત્રો શિવાની ચા બનાવી નાખી, કોફી બનાવી નાખી, રોટલી શેકી નાખી, આજે પૌવા નહોતા. અને હવે ગેલેરીએ શું કામ નાસ્તો કામ નથી કરતી શિવાની? કેમ કે તારા મમરા નથી કરે એટલે બહુ ગયા બીજું ચા ખાતા કાંઈક તો નાસ્તો કરો ને. ભલે એટલે મમરાઈ નથી તો પછી પવાય નહીં તો રોટલી તો ખાતા નથી તો પછી બ્લિંકિટમાંથી અત્યારે આપણે મમરા મગાવ્યા છે એટલે શું થોડું ઘણું લાઇટ નાસ્તો જ હેવી આપણે કરતા નથી. અને વરસાદ જો આમ બહુ અંધારો હોય ને એવું લાગે છે. કેમેરામાં તો આમ નહીં આઈડિયા આવે કદાચ પણ એકદમ અંધારો છે, આવતો નથી કાશીવાની. અને ચક્કી અમારી એના માળામાં વહી ગઈ. હા હા રાહ જોવાઈ રહી છે બેસબરીથી મમરાની. તો મિત્રો રીલના નામે કેક, હજી ઓલામાં પફ છે, હજી ચોકલેટ મગાવી છે, ડાયટ કોક મગાવી છે, એટલે બર્થડે સેલિબ્રેશન ઉપર રીલ છે. જોઈએ હવે રીલ કેવી બને છે. અત્યારે તો કેક જોઈને એમ થયું ખાઈ જાય, ડાયટની ફરી જાય પથારી. વાંધો નહીં, આ મારે છે ને હીરલો એ બધી ચટ કરી જશે. આ થોડી ઘણી સિવાની ચટ કરી જશે. હે સાચે ખાઈશ તું? જોયું મિત્રો આજે જમવામાં જુઓ મસ્ત વઘારેલી ખીચડી બની ગઈ છે. એટલે આજે પૂરેપૂરું ફોકસ વઘારેલી ખીચડી અને દહીં ઉપર જ છે. શિવાની હમણાં 12 કેજી તો દહીં લેતી આવી છે તો વઘારેલી ખીચડી અને દહીં ખાશું. અને હું અત્યારે ડાર્ક ચોકલેટ ખાઈ રહ્યો છું. અને શિવાની અત્યારે આવી ગઈ છે સલૂનમાંથી. તો શિવાની આજે તું સલૂનમાં શું કામ ગઈ હતી? વેક્સ કરાવવાનું. તો તાત્કાલિક કેમ આજે તું વેક્સ કરાવવા ગઈ? કાલે ઇવેન્ટમાં જવાનું. શું ઇવેન્ટમાં જવાનું છે? ગરબા નાઇટ એન્ડ સૂફી નાઇટ છે. ઓપનિંગ છે એકચ્યુઅલમાં. યસ મિત્રો, તો કાલે સફેદ પરિંદે ઓર્ગેનાઇઝર છે, એમને બહુ સારી એક ગરબા અને સૂફી નાઇટ ઓર્ગેનાઇઝ કરી તો અમને ઇન્વિટેશન આપ્યું છે. તો ઓબ્વિયસલી અમે ત્યાં જવાના છીએ. નવરાત્રિના જે વાર છે પણ નવરાત્રિ પહેલાં નવરાત્રિની વાઇબ મળી જાય તો બીજું શું જોઈએ. અને શિવાનીએ તો ચોલી બોલી મગાવી લીધા રેન્ટ ઉપર, પોર્ટર કરાવી લીધા ક્યાંકથી. મતલબ એના જાણીતા છે એક ખુશ્બુબેન કરીને ગાંધીનગર, તો ત્યાં એને ફોન કર્યો, એને વિડીયો કોલમાં બધા ચોલી બોલી બતાવ્યા અને ચોલીનો ઓર્ડર કરીને પોર્ટર કરીને મગાવી લીધું. કેવા કલરના ચોલી છે? વ્હાઈટ, કેમ કે એમની આખી થીમ જ વ્હાઈટ છે. ડ્રેસ કોડ વ્હાઈટ છે ને મારી પાસે વ્હાઈટના નામે કાંઈ નથી. એટલે હું કાલે કેવો બધાવો છે ભૂંડો લાગીશ ને મને તો અત્યારે એની ચિંતા છે. તો તું તારું જોઈ લે કઈ. પેરીસ તું કાલે? નો આઈડિયા ગાઈઝ. તું ઓલું પહેલે છે નેતાજીમાં જે વ્હાઈટ પહેરસ નહીં જાય. જોયું ને, જોયું. પોતે ચોલી મગાવી બરાબર અને મને એમ કહે છે કે તું નેતાજીનો કુર્તો પહેરી લેજે. આ છે આપણી સિસ્ટમ. તો ગાઈસ બસ જો વઘારેલી ખીચડી ખાઈ લેશું અને પછી કાંઈ નહીં, પછી ટાઈમ પાસ કરશું થોડો ઘણો. તો મળશું જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ આ પૂરો કરું છું. 10 વાગ્યામાં કહીશ કેમ કે અમારે ફિક્સ ટાઈમ થઈ ગયો 10 વાગ્યામાં સુવાનો. હાલી નીકળી શું 10 વાગ્યામાં હા, શું સુઈ જ ગઈ હતી. બાથરૂમમાં જશું સુવા? કેવું કર્યું તું ખબર છે? 10 વાગ્યામાં સુઈ ગઈ. આ 10:15 ઉઠાડી મને કે હાલ જમી લીધું. 10:30 પાછી સુઈ ગઈ. તો ગાઈસ બ્લોગ લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં જલ્દી. બાય બાય. બાય ગાઈસ.